ખબર પડશે. માર માર જઈને માર માર વગાડશેલા. જો ગુલાબના ફૂલ કેટલા મસ્ત લાગ્યા છે. તો હું એકલા જાઉં માતાજી માટે. તો જો ગાઈસ મમ્મી તૈયાર થઈ ગયા સગાઈમાં જા. હા ને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો અત્યારે હું રોટલી શેકું છું. તો મમ્મીએ વણી હતી ને હું શેકું છું. હું છે ને રોટલા પણ બનાવ્યા અને આજે છે રવિવાર એટલે મારે ગાય માતાને રોટલી ખવડાવવાની હતી એટલે પછી મમ્મીએ બનાવી આપી છે. અને હું હવે શેકી દઉં અને પછી જઈશ દાદીના ઘરે ગાય માતાને રોટલી ખવડાવવા. તો ચૂલા પરની રોટલી છે ને એટલી બધી નહીં ભાવતી, આમ થોડી આમ કડક થઈ જાય છે. મારા જાડું તો કે પાપડ બનાવ્યા છે રોટલીની જગ્યાએ. પણ હવે ફ્રીજ છે તો ચૂલા પર કરી દેવાય. તો ચાલો હું જાઉં ગાય માતાને રોટલી ખવડાવવા. દાદી જોડે મજા આવશે થોડી વાર. દાદી એટલા કોમેડી છે ને, મજા આવી જાય એમની જોડે થોડી વાર આપણે રહીએ ને. કપાસમાં છે ને બહુ વાગે. એક વસ્તુ બતાવું જો, સેતુરા કેટલા બધા લાગ્યા છે પણ ખબર નહીં કેમ બોટ બા કાંટો વાગતા વાગતા રહી ગયો. બહુ નાના નાના છે જો, નહીં ખાતી. નાના નાના છે ને એટલે દાદીને પૂછીને પછી ખાઈશ. આ ઘરે છે ને સગાઈ તો રોટલી હું થેલીમાં લઈ જાઉં છું. થેલીમાં મને પકડતા ફાવે છે, ડીશમાં લઈ જતી હતી. કામ આજે કે વિડીયો ન ઉતાર. કઈ બારીથી જોવે જો અમારા દાદી કેવું કામ કરે છે. તું જાને હવે. જો સરસ લીપે છે. ભાગને કે બાજુ ભાગે છે નવાઈ નો જા આવતી નહીં ને એ બાજુ કે બાજુ છે જા. એક બાજુ છે ને તો ભેંસ મારે ઘરે. દાદી વાતો કરે પણ પાછી જાઓ તો બેસી. હા માતા નહીં મારશે તારે ખબર પડશે. માર માર જઈને માર માર વગાડશેલા. રેવા દે લે. વગાડશે દૂર જા. ये नाटक ते ही करना जाए. તને જ મારશે, તું નહીં ને મારે પણ. આ તારી ભેંસ મારે મને. જો જો नहीं जहाँ करते यहाँ ना लगा. સગાઈમાં છોકરીઓ આવશે ને એટલે આજે તૈયાર થઈ ગયો. બાકી એમને જ ફરે જો.
નવા નવા કપડાં પહેરી દીધા. જો ગુલાબના ફૂલ કેટલા મસ્ત લાગ્યા છે. તો હું એક લઈ જાઉં માતાજી માટે. ના કેરી થોડી જ આપે. ના હમણાં નહીં જોઈતી. મસ્ત ફૂલોની વાડી છે. ના આ ભાઈ બિન પાલતા ખરીદા દે. જા હવે મહેમાન આવશે તૈયાર ભૈયાર થઈને. તો અજય આમ તો મારો દિયર થાય પણ આમ કહેવાય ને મેં રાત્રે ફોન કરું ને ગમે તેવું કામ હોય તો રાત્રે પણ હાજર થઈ જાય. મસ્તી કરે આમ બહુ ઉડાવે મારી પણ કહેવાય ને બહુ સારા દિયર મળ્યા. કાકાને તો છે ને એ પણ મેં ગમે તારે ફોન કરું ને એટલે ના ના પાડે કોઈ પણ કામ. તો મસ્તી મજાક અમારું ચાલ્યા જ કરે. તો બપોર થઈ ગઈ છે અને થોડા પ્લાન્ટ્સ રોપતી હતી એટલે બપોર કરી દીધી મેં. લગભગ કેટલા વાગ્યા છે? 1:30 વાગવા આવ્યા. તો મમ્મી તૈયાર થઈ છે સગાઈમાં જવા માટે. કેવું માથું દુખે એવું લાગે છે આજે તો. બહુ વધારે મને માથું નહીં દુખતું, ખાલી મોબાઈલ થોડો ઓવર થઈ જાય ને જોવામાં તો પછી દુખે. પણ આજે તો મોબાઈલ પણ એટલો બધો નહીં જોયો. તો જો ગઈશ મમ્મી તૈયાર થઈ ગયા સગાઈમાં જાવ. હા ને આપણે પછી જઈએ. હા ને દાદી પાછા આવે. હા આપણે તો કાર્ટૂન જોવા જઈએ પછી જવાનું દાદી. હા તો ડૉક્ટર બી આવ્યા છે તો આસ્થા મમ્મી જોડે જવા જોઈએ છે ને. તુવેર સાફ કરવાની હતી પણ મેં ઊંઘી ગઈ હતી. તો અત્યારે જાગી છું. 3:30 થયા પણ જેટલી થાય એટલી હું કરું. હવે પપ્પા મને ઉચકી આપે તો ઊંઘવાની એટલી ખતરનાક આદત પડી ને ઊંઘ્યા વગર રહેવાતું જ નહીં. મને ચાલતું જ નહીં. એકવાર ઊંઘી જાઉં તો જ સારું. પછી કામ સાઈડમાં મૂકીને મેં ઊંઘી જાઉં અને પછી મને તકલીફ પડે. પછી ઉતાવળથી કરવું પડે. હવે 1 કલાકમાં જેટલું સાફ થાય એટલું હું કરું. તો જો 4 વાગી ગયા છે. આટલી તુવેર મારાથી સાફ થઈ જો. આટલી આંખો દુખી જાય. એક એક વણવાનું. તો એટલી મહેનત કરે તો પછી તમને તૈયાર દાળ મળતી હોય બજારમાં એટલે પછી પૈસા તો લે જ ને. આંખો દુખી ગઈ મારી. તો ચાલો ગાઈસ રાતનું જમવાનું બનાવું છું. લગભગ 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે ખાલી ભાત મૂકવાનો છે. જ્યાં સગાઈ હતી ને ત્યાંથી આવ્યું છે જમવાનું. તો એ ભાત પાછા જાડું ના ખાય એટલે પછી એમના માટે હું અલગ બનાવું છું. તો પછી મમ્મી ચણા છોલે છે બહાર તો હું પણ જાઉં થોડી વાર એમને હેલ્પ કરાવી. ના યાર પણ ભૂલી ગઈ હતી. આવતીકાલે મિતિક્ષાની એક્ઝામ છે તો એને પાછું રિવિઝન કરાવી દઉં. થોડું યાદ રહે. તો એની એક્ઝામ હોય ને ટેન્શન મને હોય. ખબર નહીં દરેક ફેમિલીમાં એવું થતું હોય મારા પેરેન્ટ્સને કે છોકરાની એક્ઝામ હોય ને તો ટેન્શન આપણને થાય. મને તો બહુ થાય. હજુ પહેલા ધોરણમાં છે ને તો બહુ ટેન્શન થઈ જાય કે હું શીખવાડું તે લખી આવે છે નહીં આવતી. ચાલો કંઈ નહીં.
મમ્મી કરશે મેં એને ભણાવી દઉં.